નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો આ ચેપ્ટરની અંદર આજે આપણે જોવાના છીએ નાઇટ્રોજન ચક્રવાળો પ્રશ્ન। હવે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પ્રશ્ન છે। આ સિવાય આગળના લેક્ચરોમાં આપણે અન્ય બે પ્રશ્નો ભણવાના છીએ, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર। આ બંને પ્રશ્નો જે છે એ પણ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, એટલા માટે આ પ્રશ્નો જે છે એની તૈયારી થોડી વ્યવસ્થિત રીતે કરવી। તો જોઈએ આજનો પ્રશ્ન નાઇટ્રોજન ચક્ર। હવે યાદ રાખવાનું કે જ્યારે કોઈ શબ્દમાં ચક્ર શબ્દ આવે મતલબ શું થશે કે એ વસ્તુ જે છે એ ફરી ફરીને હતી તે જગ્યા ઉપર આવી જાય। જેમ કે આપણે આગળ જલચક્રની વાત કરેલી હતી, તો જલચક્રવાળા પ્રશ્નમાં આપણે જોયેલું કે પાણી જે છે એ પૃથ્વી ઉપર થઈ વાતાવરણમાં જાય અને ફરી પાછું પૃથ્વી ઉપર આવે, મતલબ ચક્રીય રીતે વસ્તુનું વહન થતું હોય। તો અહીંયા કોની વાત કરે છે? નાઇટ્રોજનનું। તો નાઇટ્રોજન એક એવો પદાર્થ છે કે જે પણ પૃથ્વી ઉપર એનું શું થાય છે? ચક્રીય રીતે વહન થાય છે। તો નાઇટ્રોજન ચક્રની વાત કરીએ તો અગત્યતાની વાત કરીએ તો નાઇટ્રોજન નિવસન તંત્રની અંદર જોવા મળતી સૌથી અગત્યનું પોષણ ચક્ર એટલે નાઇટ્રોજન ચક્ર છે। સૌથી અગત્યનું શા માટે હમણાં આપણે જોઈશું, બરાબર। પણ અત્યારે એવું સમજો કે નાઇટ્રોજન છે એટલા માટે પૃથ્વી ઉપર જીવન છે। જો નાઇટ્રોજન ન હોત તો જીવન પૃથ્વી ઉપર હોત નહીં, કારણ કે દરેક પ્રકારના જે પ્રોટીન હોય છે એ દરેક પ્રકારના પ્રોટીન નાઇટ્રોજનમાંથી બને। તો પ્રોટીન આપણા શરીર માટે સૌથી અગત્યના છે। તો નાઇટ્રોજન છે એટલા માટે પ્રોટીન છે, અને પ્રોટીન છે એટલા માટે સજીવો છે। ખ્યાલ આવી ગયો? એટલા માટે નાઇટ્રોજનને સૌથી અગત્યનું પોષક ચક્ર કહેવામાં આવે છે। બીજું, નાઇટ્રોજનનું પ્રમાણ અને મહત્વ। પૃથ્વી ઉપર નાઇટ્રોજન જે છે એનું પ્રમાણ કેટલું છે અને એનું મહત્વ શું છે તેની વાત કરીએ તો વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78% છે। અને 78% નાઇટ્રોજન જે છે કયા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે છે। મતલબ આપણા વાતાવરણની અંદર સૌથી વધુ માત્રા જો કોઈ વાયુની હોય તો એ વાયુ કયો છે? નાઇટ્રોજન વાયુ। આગળ વાત કરીએ નાઇટ્રોજનના મહત્વની। હવે મહત્વ શું છે નાઇટ્રોજનનું? તો સજીવો, પૃથ્વી ઉપરના જેટલા પણ સજીવો છે એ દરેક સજીવો, તો સજીવોમાં પ્રોટીનના બંધારણીય એકમ, આપણે વાત કરીએ ને કે દરેક પ્રકારના પ્રોટીન જે છે એ શામાંથી બને છે? નાઇટ્રોજનમાંથી। તો સજીવોની અંદર પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ। હવે ખાસ યાદ રાખવું કે પ્રોટીન જે છે ડાયરેક્ટ નથી બનતું, પ્રોટીન શામાંથી બને છે? એમિનો એસિડમાંથી બને છે। તો એટલા માટે એવું કહેવાય કે પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે। જેમ દાખલા તરીકે કોઈ મકાન બનાવવું હોય તો મકાન બનાવવા માટે શાની જરૂર પડે? ઈંટની જરૂર પડે, સિમેન્ટની જરૂર પડે। તો ઈંટ અને સિમેન્ટને આપણે શું કહીશું? મકાનના બંધારણીય એકમ, કારણ કે ઈંટ અને સિમેન્ટ છે એટલા માટે મકાન બનેલું છે। તો એવી જ રીતે પ્રોટીન બનવા માટે કોણ જવાબદાર છે? એમિનો એસિડ। જો એમિનો એસિડ હશે તો એમિનો એસિડના અણુઓ જોડાય અને પ્રોટીન બને છે। હવે તો એમિનો એસિડ જે છે, એમિનો એસિડ શામાંથી બને છે? નાઇટ્રોજનમાંથી। એટલે નાઇટ્રોજનમાંથી એમિનો એસિડ બન્યો, એમિનો એસિડ છે એટલા માટે પ્રોટીન બનેલું છે। એટલા માટે અહીંયા એમિનો એસિડને શું કીધું છે? પ્રોટીનનો બંધારણીય એકમ। તો એમિનો સજીવોની અંદર પ્રોટીનનો બંધારણીય એકમ એટલે કયો થશે? એમિનો એસિડ। આ ઉપરાંત ન્યુક્લિક એસિડ, એ ઉપરાંત આરએનએ અને ડીએનએ જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ માટે નાઇટ્રોજન જે છે એ અગત્યનું છે। ખ્યાલ આવી ગયો? કઈ કઈ વસ્તુ? એક તો એમિનો એસિડ બનવા માટે નાઇટ્રોજન જવાબદાર છે, આ ઉપરાંત ન્યુક્લિક એસિડ, ત્યારબાદ આરએનએ અને ડીએનએ। આરએનએ અને ડીએનએ, ન્યુક્લિક એસિડ શું છે તે આપણે ચેપ્ટર નંબર 5ની અંદર ડિટેલમાં જોઈશું, બરાબર। પણ ખાસ યાદ રાખવાનું કે ડીએનએ જે છે એ આપણા શરીર જે છે આખું સંચાલન કોના મદદથી થાય છે? ડીએનએની મદદથી। આપણા શરીરનો પ્રોટીન્સ બનવાની જે પ્રક્રિયા જે છે એ કોણ કરે છે? ડીએનએ અને આરએનએ। એટલે ડીએનએ અને આરએનએ જે છે આપણા શરીર માટે સૌથી અગત્યની વસ્તુ છે, જે આપણે ચેપ્ટર નંબર 5માં વ્યવસ્થિત રીતે જોઈશું। તો અત્યારે ખાલી યાદ રાખો કે નાઇટ્રોજન જે છે, ન્યુક્લિક એસિડ, આરએનએ અને ડીએનએ જેવા જટિલ કાર્બનિક અણુ, જટિલ કાર્બનિક અણુ શું કામ? કારણ કે આ જે મોટા અણુ હોય છે ડીએનએ, આરએનએના, ન્યુક્લિક એસિડના અણુ જે હોય છે એ મોટા હોય છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? જટિલ અણુ કહેવામાં આવે છે, અને એક કરતાં વધારે પરમાણુના બનેલા હોય છે। આ ઉપરાંત કેટલાક પ્રકારના વિટામિન્સ બનાવવા માટે પણ નાઇટ્રોજન પોષક તત્વ જે છે એ અગત્યનું છે, બરાબર। તો આવી રીતે નાઇટ્રોજન જે છે એ પ્રોટીનનો બંધારણીય એકમ, એમિનો એસિડ મતલબ પ્રોટીન બનવા માટે જે જવાબદાર છે એમિનો એસિડ, એ એમિનો એસિડ બનાવવામાં ન્યુક્લિક એસિડ, આરએનએ, ડીએનએ અને વિટામિન્સ બનાવવા માટે નાઇટ્રોજન જે છે એ અગત્યનો છે। આ ઉપરાંત જૈવિક રીતે અગત્યના સંયોજનો, આલ્કેલોઇડ સંયોજનો અને યુરિયા, આની અંદર પણ શું આવેલા હોય છે? નાઇટ્રોજન આવેલો હોય છે। આલ્કેલોઇડ એટલે સજીવોની અંદર જોવા મળતો એક સમૂહ છે, કાર્બનિક સમૂહ।
જેમ કે ટમેટાની અંદર કે એની અંદર આલ્કેલોઇડ સંયોજનો જે છે એ જોવા મળે છે, બરાબર। આગળ નાઇટ્રોજન જે છે, હવે નાઇટ્રોજનના સ્થાપનની વાત કરીએ। હવે તો સ્થાપન કરવું એટલે પૃથ્વી ઉપર આવવું। હવે નાઇટ્રોજન જે છે એનો સીધો ઉપયોગ આપણે કોઈ કરી શકતા નથી। મતલબ જેમ કેમ આપણે ઓક્સિજન જે છે એ શ્વાસમાં લઈએ તો સીધો શ્વાસમાં લઈને આપણા શરીરની અંદર પહોંચી જાય છે કોષો સુધી। હવે નાઇટ્રોજન જે છે એનો સીધો ઉપયોગ આપણું શરીર કરી શકતું નથી। મતલબ આપણે શ્વાસમાં નાઇટ્રોજન લઈએ છીએ પણ ફરી પાછું ઉશ્વાસમાં બહાર નીકળી જાય છે, કારણ કે નાઇટ્રોજનનો ડાયરેક્ટ ઉપયોગ આપણું શરીર ઓક્સિજનની જેમ કરી શકતું નથી। તો આપણે જે નાઇટ્રોજન મેળવીએ છીએ ને એ વાયાથી મેળવીએ છીએ, મતલબ વનસ્પતિમાં થઈને આપણા શરીરમાં આવે છે। તો વનસ્પતિની અંદર નાઇટ્રોજન કઈ રીતે આવે એ જાણવા માટે આપણે સમજવું પડશે નાઇટ્રોજનનું સ્થાપન, મતલબ પૃથ્વી ઉપર નાઇટ્રોજન કઈ રીતે આવે છે સજીવોમાં એ જોઈએ। તો પૃથ્વી પરના બધા સજીવો જે છે એ મુક્ત નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી। બધા મતલબ અહીંયા શાની વાત કરે છે કે ભાઈ અમુક ટકા સજીવો જે છે એ કરી શકે છે, બરાબર। જેમ કે અમુક પ્રકારના બેક્ટેરિયા, એ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે, પણ બીજા બધા સજીવો ખાસ કરીને બહુકોષી પ્રાણીઓ જે છે એ અથવા તો ઘણા બધા એકકોષી પ્રાણીઓ નાઇટ્રોજનનો ઉપયોગ સીધો કરી શકતા નથી। કયો? મુક્ત નાઇટ્રોજન। મુક્ત નાઇટ્રોજન એટલે કયો? હવામાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને આપણે સીધો ઉપયોગ મતલબ શ્વાસમાં લઈ લીધો એટલે સીધા પ્રોટીન વિટામિન્સ બનતા નથી। ખ્યાલ આવી ગયો? એટલે બધા સજીવો મુક્ત નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી, અમુક સજીવો કરી શકે છે। બીજું કે કયા કયા સજીવો કરે છે હમણાં આપણે આગળ જોઈશું। આથી વાતાવરણની અંદર વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજનનું સ્થાપન। મતલબ આપણે વાયુ સ્વરૂપે નાઇટ્રોજનને લઈ શકતા નથી, તો નાઇટ્રોજનને કેમાં કન્વર્ટ કરવામાં આવે છે? ક્ષારમાં, બરાબર। નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરી અને ત્યારબાદ એ નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ એ ઘટનાને શું કહેવામાં આવે છે? નાઇટ્રોજનનું સ્થાપન કહેવામાં આવે છે। તો હવે નાઇટ્રોજનનું સ્થાપન પૃથ્વી ઉપર કઈ રીતે થાય છે, મતલબ ક્ષાર સ્વરૂપે કઈ રીતે પૃથ્વી ઉપર આવે છે એની વાત કરીએ તો નાઇટ્રોજનનું સ્થાપન જે છે એ બે રીતે થાય છે। એ બે રીત કઈ કઈ છે? એક રાસાયણિક રીતે થાય છે અને બીજું જૈવિક રીતે। ખાસ યાદ રાખવું, નાઇટ્રોજનનું સ્થાપન બે રીતે થાય છે, રાસાયણિક રીતે અને બીજું કયું આવે છે? જૈવિક રીતે। તો પહેલાં આપણે જોઈએ રાસાયણિક રીતે, કે રાસાયણિક કઈ એવી પ્રક્રિયા છે કે જેના કારણે નાઇટ્રોજન ક્ષાર સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે। હવા સ્વરૂપે તો આપણે નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકતા નથી, તો ક્ષાર સ્વરૂપે અમુક રાસાયણિક પ્રક્રિયા થાય છે કે જેના લીધે પૃથ્વી ઉપર નાઇટ્રોજન ક્ષાર સ્વરૂપે આવે છે। તો કઈ રીતે? તો જો આકાશની અંદર વીજળીના ચમકારા, ચોમાસામાં ખાસ કરીને, તો ચોમાસામાં આકાશમાં જ્યારે વીજળીના ચમકારા થાય છે તો એ વીજળીનો જ્યારે ચમકારો થાય છે ત્યારે તાપમાન કેવું હોય છે? વધે છે, કારણ કે વીજળી જ્યારે થાય છે તો એમાં વધુ માત્રામાં ઉર્જા હોય છે। તો જ્યારે વીજળીનો ચમકારો થાય છે ત્યારે ઊંચું તાપમાન હોય છે, તો ઊંચા તાપમાન અને ઊંચા દબાણના કારણે વાયુરૂપ નાઇટ્રોજન જે છે તેનું રૂપાંતર કેમાં થાય છે? નાઇટ્રોજનના ઓક્સાઇડમાં। હવે આપણી જે હવા જે છે વાતાવરણમાં એમાં નાઇટ્રોજન અણુ સ્વરૂપે N2 સ્વરૂપે હોય છે, બરાબર। નાઇટ્રોજનના બે પરમાણુ જોડાય, નાઇટ્રોજનના એક પરમાણુની સંજ્ઞા શું થાય? N। તો બે નાઇટ્રોજનના પરમાણુ સાથે જોડાયેલા હોય એટલે આપણે એને શું કહીશું? N2। તો આપણા વાતાવરણમાં નાઇટ્રોજન કયા સ્વરૂપે છે? N2 સ્વરૂપે છે। હવે આ N2 સ્વરૂપે એટલે વાતાવરણમાં આવા અસંખ્ય નાઇટ્રોજનના પરમાણુ જે છે હવામાં છે। જ્યારે વીજળીનો ચમકારો થાય, બરાબર, એટલે કે જ્યારે વીજળી થશે ત્યારે વીજળી શું કરશે? એમાં જે ઊંચું વીજળી થાય ત્યારે તાપમાન જે છે એ વધી જાય છે, તો ઊંચા તાપમાન અને ઊંચા દબાણના કારણે નાઇટ્રોજનના જે બે અણુ જે છે ને એક અણુ જે છે ને એનું શું થઈ જશે? વિઘટન થશે। વિઘટન થવું મતલબ અણુ તૂટી જશે, અને નાઇટ્રોજનનો અણુ તૂટશે એટલે શું થશે? બે નાઇટ્રોજનના પરમાણુ છૂટા પડે, NN, બરાબર। હવે આ છૂટા પડેલા નાઇટ્રોજનના પરમાણુ કે જે હવામાં તરતા હોય છે, આપણા વાતાવરણમાં માત્ર નાઇટ્રોજન નથી, નાઇટ્રોજન સિવાય બીજો સૌથી વધુ પ્રમાણવતી કયો વાયુ છે? ઓક્સિજન। તો હવામાં રહેલો ઓક્સિજન જે છે એ ઓક્સિજનના નાઇટ્રોજન સાથે જોડાઈ જાય, છૂટા પડેલા નાઇટ્રોજન સાથે। તો નાઇટ્રોજન સાથે ઓક્સિજન જોડાશે, બરાબર, એટલે નાઇટ્રોજન પ્લસ ઓક્સિજન એટલે શું બનશે? NO2। આને શું કહીશું આપણે? નાઇટ્રોજનનો ઓક્સાઇડ। ઓક્સાઇડનો મતલબ શું થાય? જે પરમાણુની પાછળ અથવા તો જે તત્વની પાછળ સાથે ઓક્સિજન જોડાય એટલે શું બને છે? એ ઓક્સાઇડ બને છે। જેમ કે પાણી છે તો પાણીનું અણુસૂત્ર શું છે? H2O। તો પાણીને આપણે એવું પણ કહી શકીએ કે ડાયહાઇડ્રોજન ઓક્સાઇડ।
કારણ કે પાણીના અણુસૂત્રમાં હાઇડ્રોજનની સાથે કોણ જોડાયેલો છે? ઓક્સિજન. તો જે તત્વ સાથે હાઇડ્રોજનની સાથે જે તત્વ સાથે ઓક્સિજન જોડાય એ તત્વને આપણે શું કહીશું? ઓક્સાઇડ કહી શકીએ. બરાબર. તો આટલી સમજ પડી. હવામાં જે નાઇટ્રોજનનો અણુ N2 સ્વરૂપે છે, આકાશમાં વીજળી થાય, વીજળીનું તાપમાન વધારે હોવાના કારણે આ જે નાઇટ્રોજનનો અણુ છે એ તૂટે. નાઇટ્રોજનનો એક અણુ તૂટશે એટલે શું થશે? નાઇટ્રોજનના બે પરમાણુ N છૂટા પડે. છૂટા પડેલા નાઇટ્રોજનના પરમાણુ સાથે કોણ જોડાય છે? ઓક્સિજન O2. ઓક્સિજન જોડાય એટલે શું બને છે? NO2. તો આ જે NO2 બન્યો ને એ NO2 ને શું કહેવાય છે? નાઇટ્રોજનનો ઓક્સાઇડ. ઘણી વખત NO2 બને છે ને ઘણી વખત શું બને છે? NO3. NO2 ને શું કહેવાય છે? NO2 જે છે એને નાઇટ્રાઇટ કહેવાય અને NO3 જે બને ને એને શું કહીશું આપણે? નાઇટ્રેટ. કે જો બે ઓક્સિજન જોડાય, બે ઓક્સિજન તો શું બનશે? NO2 અને નાઇટ્રોજન સાથે 3 ઓક્સિજન જોડાય તો શું બનશે? NO3. NO3 ને શું કહીશું આપણે? નાઇટ્રેટ. અને NO2 ને શું કહેવામાં આવે છે? નાઇટ્રાઇટ. તો આવી રીતે આકાશમાં વીજળી થાય ત્યારે ઊંચા તાપમાન અને દબાણના કારણે નાઇટ્રોજનનું ઓક્સાઇડ NO2 માં શું થાય છે? રૂપાંતર થાય છે. હવે આ જે નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે કે જે આકાશમાં વીજળી થવાના કારણે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બન્યો NO2. હવે આ NO2 જે છે હવામાં તરતો હોય છે. બરાબર. કારણ કે આકાશમાં વીજળી થઈ, એ વીજળી થવાના કારણે નાઇટ્રોજનનો અણુ તૂટ્યો. અણુ તૂટવાથી બે પરમાણુમાં રૂપાંતર થયું. હવે આ NO2 જે છે એ શું થાય છે? હવે હવાની અંદર શું હોય છે? ભેજ, પાણીનો ભેજ. H2O એટલે પાણી. તો પાણીનો જે ભેજ હોય, પાણીની જે વરાળ, આપણે જલચક્રમાં વાત કરી કે પાણીની વરાળ જે છે ઉપર જઈને ઠંડી પડે એટલે પાણીના ટીપામાં ફેરવાઈ જાય છે. તો આ પાણીની જે ટીપાઓ છે, ટીપાઓમાં NO2 ઓગળી જાય. બરાબર. તો NO2 ઓગળી જવાથી શું થાય છે? નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ સ્વરૂપે એનું શું થાય છે? રૂપાંતર થાય છે. નાઇટ્રિક એસિડનું અણુસૂત્ર શું થશે? HNO3. જો પાણીમાં NO3 પાણી સાથે ભળે HNO3 બને તો એને શું કહીશું? નાઇટ્રિક એસિડ. અને નાઇટ્રસ એસિડનું અણુસૂત્ર શું થશે? HNO2. આ ખાસ યાદ રાખવું. HNO2 એટલે નાઇટ્રસ એસિડ અને HNO3 એટલે શું થશે? નાઇટ્રિક એસિડ. તો આ હવામાં રહેલો નાઇટ્રોજનનો ઓક્સાઇડ પાણીમાં ભળે એટલે શું બની જાય છે? નાઇટ્રિક એસિડ અથવા તો નાઇટ્રસ એસિડમાં એનું શું થાય છે? રૂપાંતર થાય છે. બીજું કે હવે આ એસિડ જે છે વરસાદના પાણી સાથે ક્યાં આવે છે? પૃથ્વી ઉપર આવે છે, જલાવરણ અને મૃદાવરણમાં. તો જ્યારે HNO3 અથવા તો HNO2 પૃથ્વી ઉપર આવે ત્યારે વનસ્પતિ જે છે મૂળ દ્વારા એનું શું કરે છે? શોષણ કરે છે અને એમાંથી વનસ્પતિ પ્રોટીન્સ ને આ બધી વસ્તુ બનાવે અને એ આપણે ખાઈએ વનસ્પતિ એટલે આપણા શરીરમાં નાઇટ્રોજન આવે. ખ્યાલ આવે? તો આવી રીતે નાઇટ્રોજન ફરીને આવે. તો આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બની ઘટના. રાસાયણિક પ્રક્રિયા કરી રીતે વીજળી દ્વારા, વીજળીનો ચમકારો થયો, તાપમાન વધી ગયું, નાઇટ્રોજનનો અણુ તૂટ્યો, આખી રાસાયણિક પ્રક્રિયા થઈ. તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા આ નાઇટ્રોજન બન્યું એટલે એને શું કહેવાય છે? રાસાયણિક રીતે નાઇટ્રોજનનું સ્થાપન થયું એમ કહેવાય. હવે જૈવ નાઇટ્રોજન સ્થાપન. જૈવનો મતલબ શું થશે? સજીવ. સજીવો જે છે એ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. સજીવો દ્વારા કઈ રીતે એ જોઈએ તો રાસાયણિક નાઇટ્રોજનના સ્થાપન કરતાં જૈવ નાઇટ્રોજનનું સ્થાપન જે છે વધારે હોય છે. શા માટે? આ વીજળી જે છે 12 માસ નથી થતી, ખાલી ચોમાસામાં થાય ને એ ક્યારેક. એટલે રાસાયણિક રીતે જે નાઇટ્રોજન પૃથ્વી ઉપર આવે ને એના કરતાં જૈવિક રીતે નાઇટ્રોજન પૃથ્વી ઉપર વધુ આવે છે. કઈ રીતે એ જોઈએ? કારણ કે જૈવિક રીતમાં કોણ આવે છે? સજીવો ભાગ લે છે. હવે કઈ રીતે જોઈએ તો સિંબી કુળની વનસ્પતિ. સિંબી કુળની વનસ્પતિ કોને કહેવાય? કઠોળ વર્ગની વનસ્પતિ. મગ છે, ચણા છે, વાલ છે, તુવેર છે. તો કઠોળ વર્ગની વનસ્પતિ જે છે એ વનસ્પતિના મૂળમાં વિશિષ્ટ પ્રકારની મૂળ ગંડિકાઓ આવેલી હોય છે. હવે કોઈ પણ વનસ્પતિ હોય તો એ વનસ્પતિના આ જે મૂળ હોય, બરાબર, વનસ્પતિના કોની વાત કરે છે? કઠોળ વર્ગની વનસ્પતિ. તો કઠોળ વર્ગની વનસ્પતિના જે મૂળ હોય ને એ મૂળ ઉપર આવી ગાંઠ જોવા મળે છે. આ ગાંઠ જે જોવા મળે આ ગાંઠને શું કહેવામાં આવે છે? મૂળ ગંડિકા. તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં જે મૂળ ગંડિકા હોય એ મૂળ ગંડિકામાં સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ. હવે જો સહજીવી કોને કહેવાય તો કે જ્યારે કોઈ પણ બે સજીવો એકબીજા સાથે રહીને જીવન વિતાવે અને એકબીજાને ફાયદો કરતા હોય તો એને સહજીવી કહેવાય. ઉદાહરણ તરીકે આપણે ભૂમિ નિર્માણની અંદર લાઇકેનની વાત કરેલી હતી. લાઇકેન જે છે એ સહજીવીમાં આવે છે.
લાઇકેનમાં કોણ આવે? લીલ અને ફૂગ. તો અહીંયા સહજીવી કઈ રીતના? તો કે આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે આ વનસ્પતિના મૂળ ઉપર વસવાટ કરે છે. તો એનાથી ફાયદો શું થશે? બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાને રહેવા માટેનું સ્થાન મળી ગયું, વનસ્પતિમાંથી અમુક પ્રકારના પોષક તત્વો મળશે અને વનસ્પતિને શું ફાયદો થશે? બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરીને આપશે. તો આમાં બંનેને ફાયદો થાય. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સહજીવી. કારણ કે બેક્ટેરિયા એકલા નથી રહેતા, વનસ્પતિની ઉપર આશ્રય રાખીને રહી છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સહજીવી. તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ગંડિકામાં સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ હોય છે અને જમીનમાં રહેલા મુક્તજીવી બેક્ટેરિયા જેને શું કહેવાય છે? એઝેટોબેક્ટર બેક્ટેરિયા. યાદ રાખજો, મુક્તજીવી બેક્ટેરિયાનું નામ કયું છે? એઝેટોબેક્ટર. બરાબર, કયા બેક્ટેરિયા? એઝેટોબેક્ટર બેક્ટેરિયા. મુક્તજીવી શા માટે કીધું? આ બેક્ટેરિયા જે છે કોઈ ઉપર આધાર રાખતા નથી, પોતાના ઉપર જ આધાર રાખે છે, એટલા માટે મુક્તજીવી. રાઇઝોબિયમ છે એને સહજીવી શા માટે કીધા? વનસ્પતિ સાથે રહીને જીવન વિતાવે છે એટલા માટે સહજીવી કીધા છે. બરાબર, તો એક મુક્તજીવી બેક્ટેરિયા છે, બીજા કયા છે? સહજીવી બેક્ટેરિયા. હવે આ બંને બેક્ટેરિયા શું કરે છે? વાતાવરણનું જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું એમોનિફિકેશન કરે છે. એમોનિફિકેશન એટલે શું? તો કે વાતાવરણના નાઇટ્રોજનનું અથવા તો નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? એમોનિફિકેશન કહેવાય. નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? એમોનિફિકેશન કહેવામાં આવે છે. તો વનસ્પતિના મૂળ ઉપર રહેલા બેક્ટેરિયા હવામાં જે નાઇટ્રોજન હોય એ નાઇટ્રોજનનું એમોનિફિકેશન કરી અને શું બનાવે છે? એમોનિયા. એમોનિયાનું અણુસૂત્ર શું આવશે? NH3. બરાબર, એમોનિયાનું અણુસૂત્ર NH3. તો બીજું કે હવે આ એમોનિયા જે છે એ એમોનિયાનું ત્યારબાદ શું થાય છે? નાઇટ્રીકરણ થાય છે. મતલબ એઝેટોબેક્ટર બેક્ટેરિયા અને રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે હવાનો નાઇટ્રોજનનું શોષણ કરે છે, એનું એમોનિયામાં રૂપાંતર કરે છે. એમોનિયામાં રૂપાંતર થયા બાદ એનું શું કરે છે? તો કે એમોનિયામાં રૂપાંતર થયા બાદ એનું નાઇટ્રીકરણ કરે છે. નાઇટ્રીકરણની ક્રિયા કરવું એટલે શું થાય? એમોનિયાને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં ફેરવવાની ક્રિયાને શું કહેવાય છે? નાઇટ્રીકરણ. તો અહીંયા એમોનિયા જે NH3 હતો એને કેમાં ફેરવી નાખે છે? NO2 અને NO3 માં ફેરવે છે. કોણ ફેરવે છે? બેક્ટેરિયા. તો એમોનિયા નાઇટ્રીકરણની ક્રિયા દ્વારા NO2 અને NO3 માં ફેરવાય છે. હવે NO2 અને NO3 માં ફેરવાય છે ત્યારબાદ શું થાય છે? આ એમોનિયમ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ. એમોનિયમ નાઇટ્રેટ એટલે તો એમોનિયમ નાઇટ્રેટનો મતલબ શું થશે? NO3 અને એમોનિયમ નાઇટ્રાઇટનો મતલબ શું થશે? NO2. તો બેક્ટેરિયાએ જે એમોનિયાનું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં રૂપાંતર કર્યું એ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું વનસ્પતિ શું કરે છે? શોષણ કરે છે. જો આપણે આગળ હમણાં રાસાયણિક રીતમાં વાત કરી હતી કે નાઇટ્રોજન જે છે વીજળીથી તૂટે એટલે હવામાં NO2 અને NO3 બને છે અને વરસાદની સાથે NO2 NO3 પૃથ્વી ઉપર આવે અને વનસ્પતિ શોષણ કરે. અહીંયા પણ જો સેમ ઘટના બની. અહીંયા શું થયું? સજીવો જે છે વાતાવરણના નાઇટ્રોજનનું શોષણ કરે, એમોનિયામાં ફેરવે, એમોનિયા બાદ એનું રૂપાંતર કેમાં કરે છે? NO2 અને NO3 માં. અને આ NO2 NO3 નું વનસ્પતિ શું કરે છે? શોષણ કરે. શોષણ કરી અને NO2 અને NO3 ને કેમાં બનાવીને કન્વર્ટ કરી નાખે? એમિનો એસિડમાં. હવે આ એમિનો એસિડ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? પ્રોટીન નિર્માણમાં. મતલબ વનસ્પતિ એમિનો એસિડની મદદથી પ્રોટીનનું નિર્માણ કરે છે. હવે જ્યારે સજીવો કોઈ વનસ્પતિને ખાય, મતલબ આપણે જ્યારે વનસ્પતિને ખાઈએ છીએ તો વનસ્પતિમાં જે પ્રોટીન છે એ પ્રોટીન આપણા શરીરમાં દાખલ થાય. તો જો આવી રીતે નાઇટ્રોજન આપણે સીધો ઉપયોગ નથી કરી શકતા, મતલબ હવાનો નાઇટ્રોજન શ્વાસમાં લીધો અને સીધું પ્રોટીન નથી બનતું. આપણે જો પ્રોટીન માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. આ પ્રોટીન બનવાની પ્રક્રિયા ક્યાં થાય છે? વનસ્પતિમાં થાય છે. બીજું કે હવે ધારી લો કે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે છે. જો વનસ્પતિના શરીરમાં પ્રોટીન હતો, વનસ્પતિને ખાધી એટલે આપણા શરીરમાં પ્રોટીન આવ્યું. હવે વનસ્પતિ અને પ્રાણીઓ એટલે કે સજીવોનું મૃત્યુ થાય છે ત્યારે એના મૃતદેહો ક્યાં ઉમેરાય છે? જમીનમાં. મતલબ કોઈ વૃક્ષને આપણે કાપી નાખીએ અથવા તો કોઈ પ્રાણી મૃત્યુ પામે તો એનો મૃતદેહ જે છે એ જમીન ઉપર પડેલો હોય છે. હવે જમીનમાં રહેલા બેક્ટેરિયા જે છે એ પ્રાણીના મૃતદેહનું શું કરે છે? વિઘટન કરે છે. તો ભૂમિમાં રહેલા કેટલાક બેક્ટેરિયા જે છે બરાબર એ વિવિધ સંયોજનમાં આવેલા નાઇટ્રોજનનું ફરી પાછું નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં શું કરે છે? પરિવર્તન કરે. મતલબ કોઈ પ્રાણી મૃત્યુ પામે ત્યારે એનું શરીર જે છે મૃત શરીર એ જમીનમાં દટાય ત્યારે જમીનમાં એના શરીરનું બેક્ટેરિયા શું કરે છે? વિઘટન કરે છે. મતલબ એના શરીરનું વિઘટન કરી નાખે. હવે જ્યારે વિઘટન કરે છે ત્યારે એના શરીરમાં જે પ્રોટીન છે એ પ્રોટીનનું પણ વિઘટન કરશે. પ્રોટીનનું વિઘટન કરશે એટલે શું બનશે? એમિનો એસિડ.
શું કામ? કારણ કે એમિનો એસિડ શામાંથી બનેલું છે? પ્રોટીનમાંથી. તો પ્રોટીનને તોડો એટલે ફરી પાછું શું બનશે? એમિનો એસિડ. આ એના જેવું છે. દાખલા તરીકે આપણે પાણી જે છે, પાણીને ઠંડુ કરીએ તો શું બને છે? બરફ બને છે. એ જ બરફને ગરમ કરશું તો ફરી પાછું શું બની જાય? પાણી. તો એવી જ રીતે એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે. તો પ્રોટીનનું વિઘટન થાય એટલે ફરી પાછું શું બનશે? એમિનો એસિડ. તો જમીનમાં રહેલા બેક્ટેરિયા જ્યારે સજીવનું વિઘટન કરશે, વનસ્પતિ કે પ્રાણીનું, ત્યારે શું થશે? નાઇટ્રોજનનું પણ પ્રોટીનનું પણ વિઘટન કરશે. એના શરીરમાં જે પ્રોટીન હોય એનું પ્રોટીનનું વિઘટન થશે એટલે શું બનશે? એમિનો એસિડ. પછી શું કરશે? એમિનો એસિડનું વિઘટન કરે. હવે એમિનો એસિડનું વિઘટન કરશે એટલે શું બનશે? નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ. તો NO2 અને NO3 માં ફરી પાછું શું થઈ જશે? રૂપાંતર થશે. તો આ NO2 અને NO3 ફરી પાછા શું થઈ ગયા? જમીનમાં મુક્ત થઈ ગયા. મતલબ સજીવોનું મૃત્યુ થયું એટલે એના શરીરમાં પ્રોટીન હતું, એ પ્રોટીનનું વિઘટન થઈને એમિનો એસિડ બન્યું. એમિનો એસિડનું વિઘટન કરીને બેક્ટેરિયાએ શું બને નાખ્યું? NO2 અને NO3. હવે આ NO2 અને NO3 ધારો કે તમે અહીંયા ફરી પાછો કોઈ વૃક્ષ કે છોડ વાવ્યો તો આ NO2 NO3 જમીનમાં હતા, એ છોડ ફરી પાછો એનો ઉપયોગ કરીને પ્રોટીન બનાવી શકે. બીજું ડિનાઇટ્રિફિકેશન પણ થઈ શકે. જો આવું ન થાય તો ડિનાઇટ્રિફિકેશન એટલે આ NO2 અને NO3 નું વિઘટન થવું. કોણ કરે છે આવું? તો કેટલાક પ્રકારના બેક્ટેરિયા, જેમ કે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા. તો સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા જે છે એ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું શું કરે છે? વિઘટન કરે. મતલબ NO2 ને તોડી નાખે. NO2 ને તોડે એટલે નાઇટ્રોજન છૂટો પડ્યો. એવી જ રીતે NO3 ને તોડે તો એમાંથી પણ શું થશે? નાઇટ્રોજન છૂટો પડશે. બીજું શું છૂટું પડશે? ઓક્સિજન. આમાંથી ઓક્સિજન છૂટો પડશે, આમાંથી ઓક્સિજન છૂટો પડશે. એને આપણે સાઈડ કરી લઈએ. પણ NO3 ને તોડે તોય નાઇટ્રોજન છૂટો પડે, NO2 ને તોડે તો પણ, અને NO3 તૂટે ત્યારે પણ નાઇટ્રોજન છૂટો પડે. તો નાઇટ્રોજન છૂટો પડશે એટલે ફરી પાછો શું બની ગયો? N2 વાયુ સ્વરૂપે. આ વાયુ સ્વરૂપે નાઇટ્રોજન ફરી પાછો શામાં મુક્ત થઈ જશે? વાતાવરણમાં મુક્ત થઈ જશે. તો આવી રીતે વાતાવરણની અંદર નાઇટ્રોજન જે છે ફરી પાછો પુનઃ પ્રવેશ પામે છે. તો આમ વાતાવરણમાં નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપમાંથી પસાર થતા ભૂમિમાં, પાણીમાં અને સાદા અણુના સ્વરૂપમાં શું થાય છે? ફેરવાય છે. બરોબર. બીજું કે સજીવોમાં વધારે જટિલ અણુ સ્વરૂપમાં નાઇટ્રોજન ફેરવાય અને ફરી પાછો એ શું થાય છે? સામાન્ય સ્વરૂપે વાતાવરણમાં આવે છે. મતલબ નાઇટ્રોજન હવામાં હતો ત્યારે સાદા અણુ સ્વરૂપે હતો. પૃથ્વી ઉપર આવ્યો એટલે જટિલ અણુમાં બન્યો. જટિલ અણુ એટલે કયો? એમિનો એસિડ, પ્રોટીન, આમાં રૂપાંતર થયો. અને ફરી પાછા સજીવો મૃત્યુ પામે એટલે સાદા અણુ સ્વરૂપે ફરી પાછો નાઇટ્રોજન ક્યાં જતો રહે છે? વાતાવરણમાં જતો રહે છે. તો આવી રીતે નાઇટ્રોજન મૂળભૂત સ્વરૂપ, મૂળભૂત એટલે મૂળભૂત સ્વરૂપ કયું છે નાઇટ્રોજનનું? N2. તો મૂળભૂત સ્વરૂપમાંથી પસાર થતા જમીનમાં, પાણીમાં અને સાદા અણુમાં ફેરવાતો ફરી પાછો જ્યાં હતો ત્યાં એ આવી જાય છે. તો આવી રીતે નાઇટ્રોજન જે છે એ વાતાવરણમાંથી સજીવો સુધી આ રીતે પહોંચે છે. બરોબર. હવે એ નાઇટ્રોજન જે ચક્ર છે એ ચક્ર, આ આકૃતિ જે છે એ સમજી લઈએ. તો સૌ પ્રથમ પહેલાં વાતાવરણની અંદર જે નાઇટ્રોજનનો અણુ N2 છે એ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. સજીવો જે છે, અહીંયા આપણે સજીવોની જ વાત કરીશું. તો નાઇટ્રોજનનું સ્થાપન કોણ કરે છે? પૃથ્વી ઉપરના સજીવો. આ સજીવો નાઇટ્રોજનનું રૂપાંતર કેમાં કરે છે? એમોનિફિકેશનની ક્રિયા દ્વારા કેમાં રૂપાંતર કરે છે? એમોનિયામાં. કયા સજીવો કરે છે? તો કે સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને બીજા કયા? એઝેટોબેક્ટર બેક્ટેરિયા. આ બંને બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. સ્થાપન કરીને શું કરે છે? એનું એમોનિફિકેશન કરે છે. એમોનિફિકેશન કરીને કેમાં રૂપાંતર કરે છે? એમોનિયામાં. આ એમોનિયા જે છે તેનું રૂપાંતર કેમાં થાય છે? નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં. નાઇટ્રાઇટ મતલબ શું થશે? NO2 અને NO3 માં એનું રૂપાંતર કરે છે. આ નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટ જે છે એનો ઉપયોગ કોણ કરે છે? વનસ્પતિ કરે છે. જમીનમાં જે નાઇટ્રાઇટ અને નાઇટ્રાઇટ બન્યો તેનો ઉપયોગ કોણ કરે છે? લીલી વનસ્પતિ. વનસ્પતિ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનો ઉપયોગ કરી અને શું બનાવે છે? એમિનો એસિડ. આ એમિનો એસિડમાંથી વનસ્પતિ શું બનાવશે? પ્રોટીન. હવે એ વનસ્પતિને જ્યારે કોઈ પ્રાણી ખાય ત્યારે એ વનસ્પતિનું પ્રોટીન જે છે ક્યાં આવશે? પ્રાણીના શરીરની અંદર આવશે. બીજું કે પ્રાણીના શરીરની અંદર જે પ્રોટીન છે, બરાબર, એ પ્રોટીન હવે જ્યારે વનસ્પતિ કે પ્રાણીઓ જે છે એ મૃત્યુ પામશે ત્યારે શું થશે? એ પ્રોટીનનું વિઘટન થશે. પ્રોટીનનું વિઘટન થવાથી શામાં રૂપાંતર થશે? એમોનિયામાં. હવે આ જે એમોનિયા છે એ એમોનિયાનું બીજું શું થાય છે? ડિનાઇટ્રિફિકેશન પણ થાય. બરાબર. મતલબ એમોનિયાનો અણુ જે છે તૂટે એટલે ફરી પાછો નાઇટ્રેટ ને નાઇટ્રાઇટ બને. આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું ડિનાઇટ્રિફિકેશન થાય છે.
ડિનાઇટ્રિફિકેશનનો મતલબ શું થશે? NO2 અને NO3 ના અણુ જે છે એ તૂટે છે. તો NO2 અને NO3 ના અણુ તૂટે એટલે ફરી પાછો શું બની જશે? વાતાવરણમાં નાઇટ્રોજન જે છે મુક્ત થાય છે. આ રીતે આમ બીજી રીતે કરવું હોય તો નાઇટ્રોજનનું સ્થાપન જે છે એ નાઇટ્રિફિકેશન કરીને ઉદ્યોગોની અંદર કરવામાં આવે. ઉદ્યોગોની અંદર શા માટે નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે છે? મોટી ફેક્ટરી હોય તો ત્યાં ખાતર બનાવવા માટે, ખાસ કરીને યુરિયા કે આવા એમોનિયા, આ જે ખાતરો જે છે ખાતર બનાવવા માટે હવાનો જે નાઇટ્રોજન છે એનું સ્થાપન સીધું ઉદ્યોગોની અંદર કરવામાં આવે છે. મતલબ નાઇટ્રોજનનું રૂપાંતર કેમાં કરે છે? નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં. અને આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાંથી યુરિયા ખાતર બનાવે. એનું જ્યારે ડિનાઇટ્રિફિકેશન થાય, મતલબ એનું વિઘટન થશે તો ફરી પાછો વાતાવરણનો નાઇટ્રોજન જે છે બરાબર, જે વાતાવરણમાંથી જે નાઇટ્રોજન ઉદ્યોગમાં સ્થાપન થયો હતો તે નાઇટ્રોજન ફરી પાછો કેમાં ઉમેરાશે? વાતાવરણની અંદર ઉમેરાશે. તો આવી રીતે નાઇટ્રોજન, હવાનું જે નાઇટ્રોજન જે છે એ ચક્રીય રીતે શું થાય છે? વહન પામે અને ફરી પાછો ક્યાં આવે છે? હવાની અંદર દાખલ થાય છે. તો આ જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન જે છે તેની તૈયારી કરવી બરાબર. આગળના લેક્ચરની અંદર આપણે જોઈશું કાર્બન ચક્ર વિશે. થેન્ક યુ.